તો વડોદરા ખાતે સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ડેસર ઝોન 6માં ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન રાજકીય ચહલપહલ તેજ બની છે। ઉમેદવારી નોંધાવવાના બીજા અને અંતિમ દિવસે ડેસર વિભાગમાંથી કુલ 6 ઉમેદવારો પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે વડોદરા કલેક્ટર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા। ઉમેદવારોમાં અર્જુનસિંહ માનસિંહ પરમાર, સુરપાલસિંહ ચિમનસિંહ પરમાર, નરેન્દ્રસિંહ અજીતસિંહ રાઉલજી, ખોદભાઈ ગોહિલ, લક્ષ્મણજી ચૌહાણ અને સુરેશ પટેલનો સમાવેશ થાય છે। મહત્વની બાબત એ છે કે ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો હોવાનું સામે આવ્યું છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કેતન ઇનામદાર હાલ ડેરીના રનિંગ બોર્ડથી નારાજ છે, જેના કારણે આવનારી ચૂંટણીમાં આંતરિક રાજકીય ખેંચતાણ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। હવે ભાજપા કોને સત્તાવાર મેન્ડેટ આપે છે તેના પર ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે। બીજી તરફ સંખેડા ઝોનમાંથી એક અપક્ષ ઉમેદવારે પણ ઉમેદવારી નોંધાવી છે અને હાલના બોર્ડ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે દાવો કર્યો છે કે ડેરીમાં ભરતી માટે નોકરી ઈચ્છુકો પાસેથી 15 થી 20 લાખ સુધીની ઉઘરાણી કરવામાં આવે છે। ઉપરાંત પૂર્વ રજિસ્ટ્રાર અરિજીતસિંહ પંચીવાલા પર પણ આક્ષેપ કરતા કહ્યું કે હાલનું બોર્ડ તેમના ઇશારે ચાલે છે અને તેઓ હાલ બરોડા ડેરીના એડવાઇઝર તરીકે કાર્યરત છે। આ તમામ ઘટનાઓને કારણે બરોડા ડેરીની ચૂંટણી વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની ગઈ છે, જેમાં રાજકીય સમીકરણો બદલાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। જ્યારે ભરતી કરી કાયદેસર પેપરમાં આપીને કરી, જાહેરાત આપીને કરી, અત્યારે કોઈ જાહેરાત વગર જ ડેરીમાં ભરતી થાય। કેટલા રૂપિયા લેવાય છે ભરતીના? એ રૂપિયા તો એ લેતા હોય એમને જ પૂછવાનું, મારે કોઈ વાદ વિવાદમાં પડવું। તમે કહો છો તો તમે સ્પષ્ટતા કરો ને। સ્પષ્ટતા તો તમે જે નોકરીમાં લીધા છે એમનું ઇન્ટરવ્યુ લેવાનું, મારું ઇન્ટરવ્યુ તમારી પાસે શું માહિતી છે? મારી પાસે માહિતી છે કે ચોખવટ કરો ને, તમારી રીતે ચોખવટ કરો। 15 લેવાય, 20 લેવાય, એવું બધું જેવો ગ્રાહક 15-20 રૂપિયા 15-20। અમે 6 ઉમેદવારો છે, અમે 6 ઉમેદવારો સાથે જઈ અને પાર્ટીના જે સેન્સ લેવા માટે પ્રદેશમાંથી આવ્યા હતા તેમને રજૂઆત કરી કે અમારા 6માંથી જેને પણ પાર્ટીની ટિકિટ આપશે અમે સૌ સાથે મળી અને 6માંથી જેને પણ આપશે તેને જંગી મતોથી જીતાડી લાવીશું। પણ માની લો કે ચલો મળી જાય, પણ ના મળે તો 6 એકેની ટિકિટ ના મળી તો અમે 6 જણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે, બિલકુલ, તો અમને જ મળે ને ટિકિટ તો કોને મળશે? અમને નહીં મળે તો કોને મળશે? આ લોકો બીજા કોઈને એ કરી દે, ઉભા કરીને મેન્ડેટ કમ પાર્ટી તમને ના આપે, મેન્ડેટ ધારો કે નારાજ થઈને એવું કહે કે ભાઈ નથી આપતી, તો પાર્ટી આપશે, ભરોસો છે પાર્ટી પર, અમે પાર્ટીની અંદર કામ કર્યું છે વર્ષોથી। અચ્છા, હવે આવનાર સમયમાં તમારી કઈ વસ્તુ સૌથી અગ્રિમતા ભરી રહેશે આ વખતે? અમારે ઝોનની અંદર જે અગાઉના જે ડિરેક્ટર હતા તેમને જેને મત ના આપ્યો હોય તેવી 14થી વધારે ડેરી બંધ કરાવી દીધી છે। તો અમારી પ્રથમ અગ્રિમતા ડિરેક્ટર બનીને એવી રહેશે કે 14 ડેરી ફરીથી ચાલુ કરવામાં આવે અને એની પ્રક્રિયા ફરીથી ચાલુ થાય। 14 ડેરીને લીધે અત્યારે 14 ગામના લોકો બીજે ગામ દૂધ ભરવા જઈ રહ્યા છે, બીજા જિલ્લામાં દૂધ ભરવા જઈ રહ્યા છે। ખાલી એક જણને મત ના આપવાથી આખું ગામ હેરાન થઈ રહ્યું છે। કોની સામે તમારો મુકાબલો માનો છો? તમારો મુકાબલો કોની સામે? મુકાબલો કોઈ છે જ નહીં, કારણ કે બધા મતદારો 65થી વધારે મતદારો અમારી જોડે છે, તો મુકાબલો તો કોઈ સામે થવાનો નથી ને। મુકાબલા જેવું છે જ નહીં કંઈ। આજે 60થી વધારે પ્રમુખો તો અમારી જોડે ફોર્મ ભરવા માટે આવ્યા છે, મુકાબલો કોની જોડે થવાનો?